તો માતાજી મિત્રો કેમ છે બધાને? આપણે આ પરબને એવું બધું ખાલી છે એટલે આપણે હવે બધું વિસળીને ફેરથી ભરવાનું છે. તો અત્યારે આપણે પરબને એવું બધું ભરી વાળ્યું. આપણે 2-3 દીમાં આપણે અહીં ટાંકી મૂકી દેવાની છે. હાલો મિત્રો, આપણે આ બે આસણ ભરી આવ્યા. હવે આપણે પરબને ઉતારીને વિસળીને ભરી વાળી. મારે હમણાં જલાની પાસે જવું. આને ટીંગાડીને અહીંયા ભરતી. આપણે વાવાઝોડામાં પરબ ફૂટી ગયું હતું એટલે ખાલી કડ જ ફૂટી છે. તો આપણે હવે ફેરથી હેઠેથી બાંધી દેવાનું. આવડો આપણે ઓલું તૂટી ગયું હતું એ પાછું અંધારી દીધું. હવે આને ક્યાંક ટીંગાડી દઈએ. આપણે આ એક પરબ આ બાજુ થોડુંક આખું પડી જાય છે એટલે આ પરબ છોડ નાખવી અને શેણના શીશા હોય ને રાખી દઈએ. પછી આપણે શેણના શીશા આજે લેવાના છે. પછી આપણે પાછું આ બાંધી દઉં કે બીજું અથવા નવું બાંધી દઉં. હવે મિત્રો, આપણે આ કુંડીને એવું બધું હરખું નથી તો એવું બધું હરખું મૂકી દઈએ. હવે આવા સેવાના વિડીયો જોવા માટે બીજા વિડીયોમાં મળીએ.